રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। સોનાના વેચાણ પર એક્સાઇઝ લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયના 12મા દિવસે સુવર્ણકારોના પ્રતિક ઉપવાસ। આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે રાજ્યના 1 કરોડ સુવર્ણકારો। શહેર પોલીસ તંત્રને હંફાવતી તસ્કર ટોળકીના 4 આરોપી ઝડપે। કિશનવાડી પોલીસે બાતમીના આધારે અછોડાતોડ તથા ગરફોડ કરતા 4 તસ્કરોની કરેલી અટકાયત। તબીબી પ્રાધ્યાપકોની 7મા દિવસે પ્રવેશેલી હડતાળ વધુ ઉગ્ર બની। હડતાળના પગલે સુમસાન ભાસતું સયાજી હોસ્પિટલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોનાના વેચાણ પર એક્સાઇઝ લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયના આજે 12મા દિવસે પણ શહેર જિલ્લાના સુવર્ણકારોની હડતાળ ચાલુ હતી। આજ રોજ માંડવી ખાતે તમામ સુવર્ણકારોએ 1 દિવસીય પ્રતિક હડતાળની જાહેરાત કરી હતી। સાથે સાથે ગુજરાત રાજ્યમાં વસતા સુવર્ણકારો અને તેમના પરિવારના સભ્યો થઈ આશરે 1 કરોડ જેટલી વસ્તી ધરાવે છે। જો સરકાર દ્વારા એક્સાઇઝ દૂર નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો તેઓ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। કાળો કાયદો છે એની અંદર 12 મહિને મેક્સિમમ 200 થી 300 કરોડ રેવન્યુ જનરેટ થવાની છે। એની સામે કારીગરોને, સુવર્ણકાર ભાઈઓને તથા તમામ જનતાને બહુ જ મોટા નુકસાન છે। નાના અમથા ગવર્મેન્ટ એના ફાયદા માટે આ જે કાયદો નાખેલો છે એની અંદર સમગ્ર જ્વેલર્સ જ્યાં આ 12મો દિવસ છે જ્યાં સુધી આ એક્સાઇઝ નહીં હટે ત્યાં સુધી સમગ્ર હિન્દુસ્તાનના દરેક જ્વેલર્સ ભાઈઓ આ જ પ્રમાણે ધરણા કરતા રહેશે। ગવર્મેન્ટને પ્રણવજીને રિક્વેસ્ટ કરતા રહેશે, એમને કહેતા રહેશે કે આ પ્રમાણેનો કાયદો છે, ગમે તેમ ફેરવિચારણા કરી આ કાયદાનો નાબૂદ કરો। સંખેડા તાલુકાના પાણેજ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડના મોતના મુખમાંથી પરત ફરેલા 11 જણાએ સયાજી હોસ્પિટલમાં હવે ફરીથી ક્યારેય દારૂ નહીં પીવે તેવા સોગંદ માતાજીના નામે પાણી લઈ લીધા હતા। ત્યારે પરિવારના સભ્યોની આંખના ખૂણા પણ ભીના થઈ જતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ 11 જણાને સયાજી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી। પોલીસ સુરક્ષાની સાથે તેમને વતનમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ 11 જણાની પ્રોહિબિશનના ગુના હેઠળ હવે અટકાયત કરવામાં આવશે। શહેરમાં ચોરી કરતી ટોળકીને કિશનવાડી પોલીસે ઝડપી પાડી હતી। ગેંગના એક આરોપીએ વારસિયા રિંગ રોડ પર આવેલા નિવાસ સ્થાને અગાસીમાં એક પીપમાં સંતાડી રાખેલા લેપટોપ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। આરોપીઓની પૂછપરછમાં અછોડા તૂટવાના બનાવોનો પણ ભેદ ખુલ્યો છે। કિશનવાડી પોલીસે ગતરોજ બાતમીના આધારે સૌપ્રથમ કિશનવાડી નૂરના આવાસ પાછળ આવેલા ગાયત્રીનગરમાં રહેતા કિરણ શાંતિલાલ માછીની ધરપકડ કરી હતી। આ આરોપીએ મકાનની અગાશીના પીપમાં છુપાવેલું લેપટોપ અને કેમેરો પોલીસે કબજે કર્યો હતો, જેને પૂછપરછના આધારે અમિત, વિકાસ તથા સતીશની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। વારસિયા રિંગ રોડ પર ગુરુ આધાર સોસાયટીમાં મનોજભાઈ એના ત્યાં ગરફોડનો ગુનો થયેલો હતો, જેમાં લેપટોપ, કેમેરો અને બીજી રોકડ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલી હતી। કિરણ માછી તથા એની સાથે બીજા 3 સાગરીતોએ મળીને કરેલો છે, જેથી કિરણ માછીને આ ગુનાના કામે અટક કરેલો હતો। એની તપાસ દરમિયાન બીજા 3 આરોપીઓ સતીશ, વિક્કી અને અમિતના પણ નામ ખોલેલા હતા, જેમને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ આરોપીઓ પાસેથી લેપટોપ, કેમેરો વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન ફતેગંજ પોસ્ટ વિસ્તારમાં તથા અથેના પોસ્ટના વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનાઓ પણ કરેલા હોવાની તેઓએ કબૂલાત કરેલ છે। હાલમાં આરોપીઓની વિશેષ પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે। ડભોઈ નજીક આવેલા ટીમ્બી ફાટક પાસે આવેલા ઋષ હનુમાનજી મંદિરના મહંત 1008 નર્મદાપુરી મહારાજ ઉર્ફે નેપાળી બાબુએ છેલ્લા 5 વર્ષથી અન્નનો દાણો પણ ગ્રહણ કર્યો નથી।
વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ ફેલાય તે માટે મહારાજે સતત 12 વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તબીબી પ્રાધ્યાપકોની આજે 7મા દિવસે પ્રવેશેલી હડતાળ વધુને વધુ ઉગ્ર બની રહી છે. તબીબી પ્રાધ્યાપકોએ ગતરોજ દેહદાનના 101 અને નેત્રદાનના 189 સંકલ્પ પત્રો ભરીને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે આજરોજ પોતાની માંગણીઓ સરકારને કાને પડે અને તેઓને સદબુદ્ધિ આવે તે હેતુથી મેડિકલ કોલેજના પટાંગણમાં રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસથી ચાલતી તબીબી પ્રાધ્યાપકોની હડતાળને પગલે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા દર્દીઓમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મધ્યસ્થ જેલમાં આઈએસઆઈના એજન્ટ તરીકે સજા ભોગવતા આરોપીને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા ઉત્તેજના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની મધ્યસ્થ જેલમાં આઈએસઆઈના એજન્ટ તરીકે ઝડપાયેલા મોહમ્મદ શરીફ ઉર્ફે મંજુલ અહેમદ ઉર્ફે જાવેદ રાણીની ગતરોજ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે સમયે ઉત્તેજના સર્જાઈ હતી. તબીબોની હડતાલ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પુનઃ મધ્યસ્થ જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઓપન થિયેટરમાં આગામી 30મીના રોજ પ્રેમ પિયા સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગીતના પ્રતિભાશાળી 25 વિદ્યાર્થીઓ સમૂહ ગાન રજૂ કરશે. દીર્ઘ દ્રષ્ટા શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારના શ્રેષ્ઠ રત્ન આફતાબે મોસીકી ફૈયાઝ ખાન સાહેબની યાદમાં સંગીતના સાધક કલાકાર વિદ્યાર્થી તથા શિક્ષકો દ્વારા સ્વરાયણની રચના કરવામાં આવી છે. સ્વરાયણ દ્વારા રજૂ થનારો કાર્યક્રમ શહેરના કલા રસિકો તથા સંગીત પ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સ્વરાયણ સંસ્થા ખાસ કરીને એક પ્રેમ પ્યા સંગીત સમારોહનું આયોજન દર વર્ષે કરે છે કે જે ફૈયાઝ ખાન સાહેબ જે અહીંયા આગ્રા ઘરાણાના જે ઉસ્તાદ હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારની અંદર જે હતા એ ફૈયાઝ ખાનજીના સ્મૃતિની અંદર દર વર્ષે પ્રેમ પ્યા સંગીત સમારોહનું આયોજન કરે છે. એ સંગીત સમારોહ આ વખતનો 30મી તારીખે રાતે 8 વાગે મ્યુઝિક કોલેજની અંદર ઓપન એર થિયેટરમાં રાખેલો છે, જેમાં જાહેર જનતાને આમંત્રણ છે. આપ સૌ આમંત્રિત છો, બધા આવી શકે છે. પ્રસાર લોકો સુધી થાય, આ એનો વિશેષ હેતુ છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરમાં એસી ફિટિંગ કરતા 2 યુવાનો ચોથે માળથી પટકાતા એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરમાં સુરતથી હારૂન મંસૂરી અને નવસાદ નામના 2 યુવાનો એર કન્ડિશન ફિટ કરવા આવ્યા હતા. તેમની કામગીરી દરમિયાન સ્ટેન્ડ તૂટી જતા બંને યુવાનો નીચે પટકાતા હારૂન મંસૂરીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત નવસાદને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. પવિત્ર ચૈત્ર માસ દરમિયાન નર્મદા જિલ્લાના આદિવાસીઓ ધાર્મિક પ્રવૃત્તિમય બની જતા હોય છે. ચૈત્રી પૂનમે ડાકોર દર્શને જવા નીકળેલા આદિવાસીઓનો પગપાળા સંઘ આજે ડભોઈ ખાતે આવી પહોંચ્યો હતો. સતત 10 દિવસ સુધી ચાલી આ સંઘ ડાકોર ખાતે પહોંચશે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમ રજા આપશે. નમસ્કાર.